મોર્નિંગ, જય મુરલીધર, જય દ્વારકાધીશ. તો કેમ છો બધી પબ્લિક? મજામાં? આશા કરું છું કે બધા મજામાં જશો. તો તમારું સ્વાગત છે આપણા નવા વ્લોગમાં. તો આજનો વ્લોગ આપણે દાદાના મંદિરેથી ચાલુ કરી છે. તો મજામાં ને બધા? તો હાલો આજનો આપણે દિવસ કન્ટિન્યુ કરી. મિત્રો, આપણે બધું કામ કરી લીધું છે, દીવા પણ થઈ ગયા છે, ગાયું પણ દોવાઈ ગઈ છે. તો હાલો હવે આપણે આગળનો દિવસ કન્ટિન્યુ કરી. મિત્રો, સવારમાં બની રહી છે ભાખરી. તો ચાલો હું તમને લાઈવ ભાખરી બતાવું. આ છે ચાઇનાના નકશા જેવી ભાખરી, ચાઇના દેશ જેવી ભાખરી. આ ભાખરી માથે પડી રહેલું છે ઘી. જાજુ નથી નાખી દીધું, એટલું ખવાય ને, આટલું ચાલે ને? હા, હાલે. તો હાલો હું તો તમને ભાખરી ખાઈને મળું. તો ભાખરી અને દૂધ આવી ગયું. તો મિત્રો, ભાખરી પણ ખાઈ લીધી છે. તો હવે આપણે પપ્પા છે ને સવારમાં ટોલી અને ઉઈણી આપણી આગળ છે, તો એને બેને ઓઇલ કરવાનું કહી ગયા છે. તો પપ્પાનું તો માનવું પડે ને. मैं तो तेरे को हरामी समझता था, तो राम निकला रे, देव मानुस निकला. તો હાલો આપણે એ કામ કન્ટિન્યુ કરીએ. તો હાલો આપણે ઓઇલ લઈ લીધું છે. બરલ ઓઇલ હાલે ગમે એ. તો ઓઇલ લેવાઈ ગયું છે અને ગાભોય આવી ગયો છે. હાલો આપણે આપણું કામ ચાલુ કરીએ. ઓઇલ થઈ ગયું છે, તો હવે આપણે ટોલીમાં ઓઇલ કરવાનું છે. તો હાલો ત્યાં જાય. તો લીટી અંદર થઈ ગયો. હવે ઉઈણી અહીંયા પડી, તો ઉઈણીમાં પણ આપણે ઓઇલ મારી દઈ. નીચે આપણે લોઢિયામાં જ મારવાનું છે, જેથી કરીને કટાઈ ઉપરનો ઉપર તો એ તો ના કટાય લગભગ, તો કેમ કે ધોઈને રાખી હતી એને આપણે ઢાંકી દેવું અને આને આપણે ઓઇલ કરી દઈએ. થોડો આગળ જે ભીંજાય ને એને ઓઇલ મારી દીધું હે. તો હાલો આપણે ટોલીને ઓઇલ મારી લઈએ. કાટ ના લાગે. તો હાલો આપણે ઈ કરી લઈએ. તો ફાઇનલી મિત્રો, આપણે ટોલીના મોરામાં, ટોલીની સાઈડોમાં, ટોલીના ઠાઠામાં પણ અને ટોલીના તળિયામાં આપણે બધાય ઓઇલ મારી દીધું હે. મારવું પડે એમ હતું. પપ્પાએ કીધું તો મારવું પડે એમ હતું. તો આપણે કામ કરી લીધું હે. તો હાલો હવે હાથ પગ ધોઈ અને આગળનો દિવસ કન્ટિન્યુ કરી. કયું તને હે ડંગડો દઈ દીધો? એની ડંગડો દઈ દીધો હે ચાંદો? તે ડંગડો દીધો હે? શાબાશ બેટા, બહુત બઢિયા. તો મિત્રો, ટોલીમાં કલર આવડી ગયો, ઓઇલ થઈ ગયું છે અને બધું કામ કમ્પ્લીટ થઈ ગયું છે. અને હજી આ લોકો નદી હતી ચા લેવા આવ્યા છે, તો ચા દઈ દઈ અને આજનો દિવસ કન્ટિન્યુ કરી. ત્યારે કપાસનો નેદો ચાલુ, કપાસ નેદાય છે. કાલે સુપર નહીં, પાસે સાટા નેડા આવી ગયા એટલે સુપર કામ કરી ગયા સારામાં સારું. હવે આ લોકો નેદે છે
મિત્રો આપણે જવાનું છે બજાણા બેંકે, તો હાલો જતા આવીએ અને હાલો આપણે ડેમ જોતા આવી. તો હાલો જાય. પતાવી લીધું હે, તો હલો આપણે ડેમ જોતા જઈએ અને પછી ઘરે જઈએ. તો ફાઇનલી મિત્રો આપણે ડેમે પૂગી ગયા હઈ, તો જોઈ લ્યો ડેમનો નજારો. મિત્રો આ નદી આપણે વાડી બાજુમાંથી નીકળે છે. આ ડેમનું પાણી આપણી વાડીને લાગે છે. તો આ હતા કંઈક ડેમના નજારા. અને આજનો વાર છે ગુરુવાર, તો આપણે પી દાદા અહીં અને આપણા હુરાપુરા દાદા અહીં જવાનું છે. તો હાલો જાય. આપણી ગાડી થોડીક તરી થઈ ગઈ, તો આપણે થોડુંક પાઈ દઈએ ને. कायम कटली दीमक गाड़ी बदला अचानक क्रेटा लेने आया. सुकून का नाम सुना है? हाय हाय इतना सुकून. હું હોય ને આપણે ઘરે આવી ગયા છે અને આપણે દૂધની અડારી મારી અને હાલો આપણે પી દાદા અહીં જઈ અને ત્યારબાદ આપણે આપણા દાદા અહીં જઈ, કેમ કે આજ ગુરુવાર છે. તો હાલો જાય. આપણે પીડાડાના મંદિરે પગી ગયા હે, તો હાલો ધૂપ દીવા કરી અને આપણે ચોકલેટ ધરી દઈ અને પછી આપણા ઘરે જઈ. દાદા પીડાડાના મંદિરે દીવા કરી લીધા છે, ધૂપ દીવા કરી લીધા છે અને ચોકલેટ પણ ધરી લીધી છે. તો હવે આપણે આપણા હુરાપુરા દાદાની જવાનું છે. તો હાલો હું તમને આપણે ડાયરેક્ટ હુરાપુરા દાદાની જઈને જ મળું. તો આપણે પીડાડાના મંદિરેથી ઘરે તો પૂગી ગયા. હવે પપ્પા શાક બનાવે છે. કેવાનું બનાવો? નરવા કટોલા. નરવા કટોલા. વાહ છે કટોલાનું. વાહ, પેલું શાક કટોલાનું. તો હાલો તમને સાંજે દેખાડીશ કે કેવું થાય કટોલાનું શાક. હાલો આપણે દાદા અહીં જતા આવી. મિત્રો દાદાના મંદિરે પણ દર્શન કરી અને ચોકલેટ ધરી દીધી છે. તો હાલો હવે આપણે ગાયો દોરાવવાની છે. તો ગાયો દોરાવતા હું તમને વિડીયો બતાવું. તો ચાલો દોઈ લઈ. અડધો કપાસ નેદાઈ ગયો છે અને અડધો બાકી છે. તો એ કપાસ નેદાઈ જાય ત્યારબાદ આપણે માંડવી નેદવાની છે. તો એ પણ જોશો આપણે. મિત્રો અહીંયા આપણા પપ્પા કટોલાનું શાક વઘારે છે. એમાં શું ગોતો? તેલ. વાહ. હા બસ. क्या बोला तूने? મારા પપ્પાએ 8 વર્ષ લોજ હકાવી હતી. અમારે લોજ હતી પહેલાં, મીન્સ કે રેસ્ટોરન્ટ હતું. તો મારા પપ્પાને 8 વર્ષનો અનુભવ છે. જોઈ લો શાકનો કલર. આ શાક ખાવાની એવી મજા આવે ને. મીઠું તો રહી જાય બાપા. ભૂલી ગયા. બાફવામાં નાખ્યું હોય ને એટલે બરાબર. તો આપણે ગાય દોવાનો સમય થઈ ગયો છે અને અત્યારે રાજલ ધાવે છે. ઈ ધાવી લે પછી આપણે ગાય દોવાની છે.
રાજલબેન એકલા દૂધ પીતા શીખી ગયા જ છે. આજના વ્લોગમાં એટલું જ. જો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરી નાખજો અને કોમેન્ટમાં જણાવજો કે તમને કયો ભાગ ગમ્યો. તો મળીએ કાલના નવા વ્લોગમાં. જય મુરલીધર, જય દ્વારકાધીશ.